ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં આગામી ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે। કેટલીક મંડળીના આગેવાનોએ સામાન્ય સભા તેમજ અન્ય માંગો સાથે આવેદનપત્ર પાઠવી ડેરીના સંચાલકોને રજૂઆત કરી હતી। આ સભ્યોનો આરોપ છે કે ગત ચૂંટણીમાં હારી ગયેલા લોકો આ ચૂંટણીમાં લાભ ખાટવા હવાતિયા મારી રહ્યા છે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બ્લોક પદ્ધતિથી કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવાની માંગ ઉઠી છે। પશુપાલકોના પરિવારજનોને નોકરીએ લેવા તેમજ ડેરીમાં સરકારી પ્રતિનિધિ મૂકવા જેવી બાબતોને લઈને ડેરીના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન વિપુલ પટેલે અધૂરો ઘણો છલકાઈ ઘણો તેવું કહીને આ પ્રકારે વિરોધીઓ પર કટાક્ષ કરતા ચૂંટણી પહેલા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। વિરોધ થયો, તમને શું લાગે છે કેમ વિરોધ થયો? પણ શેનો વિરોધ થયો? ત્રણ મુદ્દાને લઈને જે માંગણી કરે છે અને હવાતિયા મારી રહ્યા છે એવું લાગે છે, તમને શું લાગે? ના હમણાં મારી આગળ કાંતિ કાકાએ જે કહ્યું કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ લીગલી ઓપિનિયન લઈ લીધો છે, એ પણ જાણે છે। એ તો અધૂરું, જે માણસ અધૂરું હોય ને અધૂરું જ્ઞાન એ વધારે છલકાય, આપણે કહેવત છે ને અધૂરો ઘરો વધારે છલકાય, એવું એને લાગુ પડે છે। ગઈકાલે જે મુદ્દાઓ માટે આવેદન પત્ર આપવામાં આવ્યું એ 27/9/2024 રોજ મળેલી વાર્ષિક સભાની અંદર એ લોકોએ 3 માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી, પણ એ લોકો જ્યારે સત્તા પર હતા ત્યારે 2019ની અંદર એમણે મૂક્યું હતું, પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું, જેથી કરીને સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં। એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતાં એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ 544 મંડળીઓ એ સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા, ઠરાવો આપ્યા, અને 536 નહીં બોલાવવા, એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય, કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય। આમ બ્લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે, બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે, પણ તે શક્ય નથી। બીજી સભાસદોના સંતાનોને નોકરી બાબતમાં હતું એ અમારી અમૂલ ડેરીએ એના મુદ્દાને સ્વીકારેલો છે, એથી કોઈ પ્રશ્ન નથી। અને ત્રીજો મુદ્દો જે સરકારી પ્રતિનિધિઓનો હતો તે પણ સહકારી સંસ્થા એ સરકારના કાયદાથી બંધાયેલી છે, એની અંદર ગમે તે મંડળીની અંદર સરકાર પ્રતિનિધિ મૂકી શકે।